જય શ્રી કૃષ્ણ બધા વૈષ્ણવોને। આજે આપણે એક ગૌશાળાની મુલાકાત લેવાના છે। બધા વૈષ્ણવો માટે ખૂબ આનંદનો દિવસ છે। આજે એક આપણે પુષ્ટિમાર્ગીય હવેલી દ્વારા એક ગૌશાળાનું નવનિર્માણ થઈ ગયું છે। સુરતમાં પુષ્ટિમાર્ગીય હવેલી જૂનામાં જૂની મોટા મંદિર થકી ઓળખાય છે, ચોવટામાં આવે છે। ત્યાં શ્રી ગોપેશરાય મહોદય શ્રીના માર્ગદર્શન હેઠળ આ ગૌશાળા ચાલે છે। ગૌશાળાનું નામ છે બાલકૃષ્ણ ગૌશાળા। તો ચાલો આપણે આજે આ ગૌશાળાની આજે મુલાકાત લઈએ અને જે પણ પધારવાના છે। અને આજે છે ઉત્તરાયણનો દિવસ એટલે ગૌશાળામાં વૈષ્ણવ પણ બહુ હોય છે। આ ગૌશાળાનું એડ્રેસ છે મોટા વરાસા દુખિયાના દરબારથી સીધું આપણે વેલેંજા જઈએ ત્યાં જે બ્રિજ આવે હજીરાવાળો, એ બ્રિજ નીચેથી આપણે સીધું ગોથાણ ઉમરા રોડ। અને આ ગૌશાળાની વધારે કંઈ પણ માહિતી જોતી હોય તો નીચે કોમેન્ટમાં લખજો। ગોથાણ ગામનું રેલવે સ્ટેશન છે, રેલવે યાર્ડ। જો આ દેખાડો રેલવેનું છે આખું। આ સાઈડ હે હા, જો કટલીમાં છે, કટલીમાં પાછળ છે કા આ ન્યૂ ગોથાણ જંકશન। જો આ સામે દેખાય બાલકૃષ્ણ ગૌશાળા। જો આવી ગયું એનું બોર્ડ બાલકૃષ્ણ ગૌશાળા। બસ આ જ્યાંથી દિવાલ દેખાવાનું ચાલુ થાય ને ત્યાંથી બધી ગૌશાળાની જગ્યા છે। આજે ઉત્તરાયણનો પર્વ છે, આજે દાનના દિવસ છે। આજે બહુ બધા વૈષ્ણવ હોય છે અહીંયા ગૌશાળાએ, જોઈ શકો છો। આવી ગઈ છે ગૌશાળા। ચાલો હમણાં તમને અંદર વિઝિટ કરાવું શું છે ગૌશાળામાં વિશેષતા। જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો। આ છે બાલકૃષ્ણ ગૌશાળા ટ્રસ્ટ। એકદમ રોડની જગ્યા છે, ખૂબ સુંદર જગ્યા છે। આપ આવો અહીંયા ગાયોના દર્શન કરવા। શ્રી બાલકૃષ્ણ પ્રભુ વિજય દે। જય શ્રી કૃષ્ણજી તો ભગત કેમ છે મારા વાલા? જય શ્રી કૃષ્ણ, કેમ છે તમે? આનંદ આનંદ ભાગે। જો અહીંયા ખૂબ સુંદર સરસ મજાની જગ્યા છે। આ જો સરસ મજાની જગ્યા છે, અહીંયા ઝૂલા બુલા લગાવેલા છે। પૂરા ફેમિલી સાથે આવો, તમને આનંદ આવશે। એકવાર આ ગૌશાળાના દર્શન કરવા અવશ્ય આવજો। આ છે ગૌશાળા। આ વિશાળ ડોમ બનાવેલો છે, તમે જોઈ શકો છો। ગાયો માટે ડોમ બનાવેલો છે, બહુ વિશાળ છે। ડોમની ફરતી કોઈ જારી પણ લગાવેલી છે, તમે જોઈ શકો છો। જય શ્રી કૃષ્ણ વિષ્ણુ। એક ધોર માં બાલકૃષ્ણ પ્રભુ કોને ભરવા વૈષ્ણવને વાત કરવા માટે આ એક ખુલ્લો શેડ બનાવેલો છે। શેડની ઓલી બાજુ પણ એક ગૌશાળાનું એક
વંડો વારેલો હોય, જેથી ગાયોને હરવા ફરવામાં આનંદ આવે. મોટી ગૌશાળા અહીંયા જમવાનું હોતું બાલકૃષ્ણ ગૌશાળા. આજે ઉત્તરાયણના દિવસે બધા વૈષ્ણવને પ્રસાદ પણ લેવડાવવાનો હોય. દેશી બાજરાના રોટલાને તમે જોઈ શકો છો. એટલા વૈષ્ણવો દેશી ચૂલામાં બાજરાના રોટલા અને બનાવેલ છે. ખૂબ આનંદ આવશે. એનો જ આવતો કામ ચાલુ છે એમ કરે મને આવજે એમ કે પાછો આવજે ને હાલો રોટલા ના હુંડલા આજી હાલો બાલકૃષ્ણલાલ પ્યારે જય આપણે રોટલા લઈ લેજે મિલન. હા હા ભાઈ એમ જ રોટલો લઈ લે રોટલો બળી ન જાય રોટલો ન બળવા દો તમ તાર. થોડી જઈને ગરમ આમ એવું ચાલે છે. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. શેના લાડવા બનાવો છો? હા, તલના લાડવા બનાવો છો ગાયોને ખવડાવવા માટે. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. આ ગૌશાળાના બૂટ છે. આનું સેટિંગ લઈ લો આ લોકો. લઈ બધાના લીધા. એને લેવાનું છે. ડાયાનું ભાઈ લાડવા હાલ્યો ભાઈ જોઈ તમારે બે હાથ ભાગ્યો આ બધા સ્વયંસેવકો છે ગૌશાળાના. એવું નથી કે આજે જ સેવા કરવા આવ્યા. આ બધા કાયમી માટે ગૌશાળાની સેવા કરતા હોય. નીકળી જવાય સીધું. હલો જ હવે થોડીક વારમાં જે પધારવાના છે. રાજુ લાડવા લાવો. હેલો 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 હા લેતા આવો કે લાડવાનું તો બોલ લાવો. હે હેલો હા બોલ. કર્યો તો મેં કીધું ક્યાં પહોંચ્યા એમ. હા પધારી છે. અચ્છા સીધા એટલે જો આમાં ગૌશાળાનું બોર્ડ માર્યું છે. ગરનાળું વટી જાવ ને ઓલું રેલવે સ્ટેશન વાળું પાછું સીધું હાલાવાનું ત્યાંથી પાછું વળી જાવ ત્યાંથી સીધા આવતો ને એટલે આનું બોર્ડ માર્યું ગૌશાળા.
આ બધા તીખા મોહન પછી કલ્પેશભાઈ ક્યાં ના ફોન લાવો સુંદર દિવસ દો સંક્રાંતિ વિશે શું હોય તલના લાડુ ગોપિયા સારું 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 એક એક કાઉન્ટર બાજુ હા બે રમદાર જાવ આજે બાજુ હા હારું ઓલ પર છે હા આજમે જાવ છે ચાલો ચાલુ કરો હા બોલાજો ભાઈ એ નહીં રાખો કોયલ તો આવી આવો હા તમે આ બધું જાઓ આગળ 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 હાલો આદમી આયા બધા બે રાવા આદમી દેખા નહીં હાલો આગળ વેલો ભાઈ
પાથરેલું છે અહીંયા પાંગત પાડો લાઈનમાં જો આમ લાઈનમાં પાંગત પાડજો એટલે બધા હામી જાય. પપ્પાની સાર ભેગી મારે સાઈઝ તમે દેવમણો મળશે હા આપણે મનસુખભાઈ તમે હાવ એમ ઉભારી જાઓ અડધો છે નાનો છે સંદીપભાઈ